બાજુ ગઈ રહ્યો કૂવો. આ બા કૂવામાં છે ને પોણી ભરતો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે 2-3 દાડાથી હે ને વરાત ચાલુ જ હતું, રતો નહોતું તો થોડી વાર પાછા રહી જાય. તો આપણે હે ને આ બાજુ ચકલોના દોણા નાખવાના છે, કારણ કે આજુબાજુ પાક હતો એ વખત તો રહી પાકી જેલી હતી ઉનાળામાં. ને એમ કહું કે ઘઉં લીધેલા, પછી અમુક વેરાયેલા હોય કંટીના ને એવા બધા, તો બચારો જીવડો બધો હે વેણી ખાતો. પણ આમ તો ચોમાસું આપણે વાવેતર થઈ ગયું એટલે એને ખાવા કશું નહીં હોય, તો આપણે એને રોજ નાખતો હતો. પણ આજ તો કીધું બ્લોગની શરૂઆત લીધી અને બતાવી દઈએ. તો જો આટલા આ બાજુ નાખી દઈએ, કારણ કે ચકલો આવું ને એટલે તો પગમાં એની પર કશું નહીં. તો સોખા લઈ લીધા તો જો આમાં ખાધા કરી આ બાજુ નાખ્યા હી. અને આપણે હને 3-4 દાડાથી વહરાત હતો, તો લાઇટ હે ને એક જ દણાવી, પાછું 2-3 દાડાથી લાઇટ નથી. એટલે આમ મોટર ચાલુ કરીએ તો પાણી ભરાય એવી વાત હતી પીવાનું. તો આપણે પીવાનું પાણી નથી, કારણ કે કુંડી તો ભરેલી હ વાપરવાનું ને એ બધું, પણ ખાવા બનાવીએ ને એ બધું પાણી નથી. તો આમાં આપણે આજે હે ને પહેલી વાર જવાનું ગોમમાં પાણી લેવા. ઓલે તો જો મેં રૂમાલનું ઢણું લઈને તૈયાર થઈ ગયું. દક્ષિણ પપ્પાએ આવું, કારણ કે આપણે હે ને આવા રસ્તે થઈને જવાનું, એટલે એમ કે મેં આવું હાથી તો આપણે એક ઓટામાં 2 કોમ થઈ જાય. તમે 2 જણો જઈએ છીએ હેડો તમને જઈએ. અને પહેલી વાર ગોમમાં જઈને વિડીયો બનાવે મેં, તો પહેલી વાર તમને અમારા ગોમનો હેડપંપ બતાવે. કારણ કે આમ તો અમે જતો નથી, પણ આવું ચોમાસાનો દાડો હોય ને એ વખતે જ અમારે પાણીની વધારે સમસ્યા થઈ જાય, કારણ કે લાઇટની હોય એટલે પછી જવું જ પડે ગોમમાં પીવા હાર. કારણ કે 2-3 વર્ષ પછી જઈએ છીએ અમે પાણી ભરવા ગોમમાં, કારણ કે અમારે પહેલાં અમે જતો હતો, કારણ કે અમારે બોર નહોતો કરેલો ને તાણે અમે પંપથી જ બદલાવતો, હેડપંપથી. અમારે પંપ કહે તમારે શું કહે કોમેન્ટ કરજો, એટલે મને પંપ આવડી જાય. તો પહેલાં જતો, પછી આપણે બોર કરાવી દીધો, એટલે પછી તાન પછી તો 1-2 વર્ષ પછી અમે જઈએ છીએ પીવાનું સારું પાણી લેવા. તો હેડો તમને બતાવીએ, કારણ કે મારા ગામનું હેડપંપ અને પહેલી વાર વિડીયો બનાવું તો થોડું ઘણું એમ થાય, પણ લઈ લે હું. તો હેડો તો જો દક્ષિણ પપ્પા એટલું તો થઈ જશે ઘણું. તો ચલો જઈએ, કારણ કે મેં હે ને ઓય થઈને જાઉં ને આવું ને એમ, એટલે ક્યાંક હેડો મેં હાથી આવું. તો આપણે 2 જણા જઈએ તો હાથી આવતી જ આવી જાય પોણી. તો જો અમારે ઝાડ છે મસ્ત થઈ જઈને અમે ને કર્યું ને એટલે બેહો રેકવાનું ચાલુ કરી દઈ. જો કાબો છો જો હિમ થઈ જાય. તો જો અમે રસ્તું બનાવ્યું ઉપર થઈને ધીરે રહીને આવવાનું. વરસ ચાલુ ને ચાલુ રહે ને તેમાં ડીપી બોલે હની તો સુધી અવાજ આવે. તો જો અમે આવી જાઓ મારા હોય હેડપંપે, અને અમારે પાણી ભરવા આવેલો એ પીવાનું સારું. દક્ષિણ પપ્પા હોય લાહી ને મારા ધોતું જઈને ભરવાનું. દક્ષિણ પપ્પા લાવી પહેલી વાર આવી હોય એટલે બધા થઈ બધા મારે પણ ખબર પડી લાઈટ નહીં આવે ત્યાં પેલા હણ હેડપંપ નહોતા ને ખાવા પાણી હોય ને આવી રહ્યું આ બાજુ ગઈ રહ્યો ને કૂવો. આ બા કૂવામાં છે ને પાણી ભરતો અમારા ઘરમાં, એ તમને બતાવું છું. અત્યારે હે ને કૂવામાં કશું નહીં હોય, ખાલું જો આ વાઈ હે હેરડી. બાબા ઘરવાળો એ વાઈએ નજીક નહીં. જો કૂવામાં હે
કશું નથી, આટલું વહરાત પડ્યું પણ સોટો પોણી દેખાય. તો આ હા ને પેલા હા ના ગઈ રહ્યો માંથી પોણી તોણી જતો રહે. અને અમે આવી જવું હોય હેડપંપમાં નહીં. હેડમાં આપણે પાણી ભરાઈ ગયું તો હું ઘેર થોડું લઈ દો, કૂક લઈ જાય તને બસ. હેડો માથે લઈ લઈએ. એટલે મને કાઠી ખાવું ખાવે. તો જુઓ મેં માથા લઈ લીધું, મેં ગગરું લીધું, દક્ષિણ પપ્પા ડેગરું લીધું. તો જુઓ ભરીને હેડ તો થઈ જાઓ પાછો. પાછા મેઘરાજુ ચાલુ એ થઈ જાય. વૈથે શું હોય લહબી જવાની બીક લાગે. હું નહેરી જાઉં પરી જવાય તો બેનાનું જોઈ. કારણ કે અમારે હન પોણોવાળી જમીન નથી તેમાં, કારણ કે કાળી જમીન મારની એટલે સીધું લહબી જ જવાય. જો આપણે એમ પોકવા થયો ઘેર. તો આવી જાઓ ઘેર. લે તમે ઉતાર દે મને. ઘેરે આવી રહ્યો અને વહરાત વધે એવું લાગે. જો એટલે મેં પગ ધોઈને પછી મેં દે માટી વાળા. તો પ્રહન ચંપલ ન તો પહેરી લઈ જાઓ. તો પગન પહેલાં ધોઈ નાખ્યા હોય કુંડી. આપણે પાણી તો ભરીને આવી જતો ઘેર, પણ આ જો અહીં જૂના ઘેર ચા પીવા પેસલ ચા લવર કહેવાય. કારણ કે આપણે હવારમાં જ ચા જુઓ, પછી આખો દાડો ના હોય ને તો સલી જાય. તો જૂના ઘેરથી ઓર્ડર આવ્યો છે ચા પીવી હોય તો આવી જાઓ. તો જો અહીં તો જો આમાં આપણે બનાવવાનું હોય ખાવા. તો અજમો લેતા આવજો. અજમો નથી, પૂરો થઈ ગયો. તો જુઓ તો આપણે બનાવું મરસારી ભાખરી. તો જેવી રીતે બનાવીએ મરસારી રોટલી કહેવાય, અમારે તો ભાખરી કહીએ, તમારે શું કહેવાય એ ખબર નહીં. કારણ કે ઘણો બધો અલગ અલગ નો માલ દેતો હોય, પણ અમે તો એવી જ રીતે કહીએ. તો એને અજમા વગરની બાર નહીં ખોય, એટલે એને કીધું કે અજમો લેતા આવજો. તે બાજુના ઘેર ચા પીવા જો અહીં, તો આપણા ગલ્લાથી લેતા આવ્યા અહીં જોઈ. હેડો આવું એટલે પછી આપણે ખાવા બનાવવાની તૈયારીઓ કરી દઈએ. તો આપણે આ બનાવવા બેસી ગયો અને થોડી વાર પાછા મેં મનાઈ જતા, એટલે એને ચા પાણીને એવું કરી તો થોડું મોડું થઈ ગયું. પાછું ફાઇનલી બેસી જઈએ બનાવી દઈએ થેપલા 10મી. આ દક્ષિણ પપ્પા નિવાયના ટેકોન કરાવું, કારણ કે જો આ બોરોટલું હોય ને દહીં હોય ને તો મસ્ત લાગે. આમ દહીં હે નહીં, કારણ કે આપણે હે ને તે ભેહ જાબણી છે એટલે દૂધ આવતી નથી, અને દહીં પેલા ઘેરે નથી કે દુકાનમાં દહીં નથી. તમે આમાં ખાવાના બોલો, શાકમાં ખાઈ લેવાનું. હા તે આમ તમારા પાસે કોઈ ઓપ્શન હે જ નહીં, પછી શાકમાં જ ખાવા બનાવે તો ખાવાય તો પડે ને. આવું કરાવડાવ મેં ના કેમ પણ બનાવો જ આ વાત જ. આપણે જો બનાવવા બેસી જઈએ. બહુ મને તેલ વાળું નહીં પસંદ, એટલે સામાન્ય ખાલી સૂપ સર્વી દેવાનું, બરોબર ને? ચલેગા જેવા હોય અમુક તેલ આમ ફરતા પારું, પાછું ઓમ ફેવરી એટલે પારું. મને એવું નહીં ગમતું. ખાલી આમ સર્વી દેવાનું બે બાજુ, થોડું થોડું તેલ સામાન્ય લગાવી દેવાનું. તો આમ જો હોશ પરવાય આવી જઈ હે, પણ થોડું અંજવાળું હોય. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.